શાળા પ્રવેશોત્સવ 2026 અને કન્યા કેળવણી મહોત્સવ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું હસમુખ નાયક. આજ રોજ પે સેન્ટર શાળા ખેરોલી પીએમશ્રી ગુજરાત તાલુકો વીરપુર જિલ્લો મહીસાગરમાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મયુરભાઈ જે ચાવડા સાહેબ, એસપી સ્ટેટ મોનિટરિંગ સેલ ગોધીનગર ઉપસ્થિત રહી અને બાળકોને પ્રવેશ આપ્યો. તો ચોપડી જોતા જોતા એવું થયું કે એવો તો કયો મુદ્દો હશે કે હું કહી શકીશ, પણ આમ જોવા જઈએ વડીલો તો તમે લોકોએ કોઈ મુદ્દો બાકી જ નથી રાખ્યો. બધું સુવ્યવસ્થિત જ ચાલે છે. કંઈ જ એવી વ્યવસ્થા નથી કે જે આ સ્કૂલમાં શાળામાં નથી. અને એ બાબતે હું તમને લોકોને ને શિક્ષકો, પ્રિન્સિપલ તમામને અભિનંદન આપું છું. સરકારના કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવનો મૂળ ઉદ્દેશ એ છે કે ગામ કે ગામની આસપાસના અન્ય ગામોમાંની જે શાળા છે, શાળાની અંદર છોકરાઓ અભ્યાસ કરે, કોઈ ડ્રોપ આઉટ ના થાય અને એનું સારું અને ક્વોલિટી શિક્ષણ મળી રહે. આ ઉદ્દેશ્ય સાથે આ પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. સૌને મારા નમસ્કાર. માનનીય મુખ્ય મહેમાનશ્રીઓ, ગામમાંથી પધારેલા વડીલશ્રીઓ, મારા ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ વિજયાબેન પ્રદીપસિંહ નાયક છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના શુભ પ્રસંગે મને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણી વચ્ચે પધારેલા મહેમાનશ્રીઓ માટે હું પણ બે પંક્તિ કહેવા માંગુ છું. તમે આમ મળ્યા કરો તો સગન જેવું લાગે કરે. તમે આમ મળ્યા કરો તો સગન જેવું લાગે કરે. આપ સૌની ઘડી બે ઘડીની પણ હાજરી એ પ્રસંગ જેવું લાગે કરે. એક મોનિટરિંગ સેલ ગાંધીનગરથી આવેલ શ્રી મયુરભાઈ જે ચાવડા સાહેબ, શ્રી સીડીઓ સાહેબ, શ્રી જયેશભાઈ, સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ, શ્રી ખેરોલી કેળવણી મંડળના પ્રમુખ સાહેબ, શ્રી મંત્રી સાહેબ, આચાર્ય સાહેબ, શ્રી ગુરુજનો, વડીલો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને વહાલા બાળકો, એક વસ્તુનો ખૂબ આનંદ થાય છે અને તમારે લોકોએ ખાસ કરીને જોવા જેવું છે કે 10th માં નંબર 1, 2, 3 છોકરીઓને લઈ ગયા અને 12th માં નંબર 1, 2, 3 છોકરીઓને લઈ ગઈ. તમે શું કરો છો? આ બાજુ એક ક્રેડિટનો સવાલ છે કે ખૂબ સારું છે ને, 6 એવોર્ડ છે ને એ લોકોનો. અને જ્યારે બોયઝ તરફથી એક બી એવોર્ડ ટોપ 6 માં નથી. તમામ એવોર્ડ લેવા વાળાને ખૂબ ખૂબ અભિનંદન કહેવા. આ જ રીતે સારી રીતે તમે ભણજો, સારું નામ કરજો. એક દીકરી જ્યારે શાળામાં ભણી અને ઉત્તીર્ણ થઈને આગળ પોતાનું કેરિયર બનાવે છે ત્યારે માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા પરિવારને તારે છે. તો તમે જ્યારે આટલી સ્ટ્રેન્થ બી તમારી વધારે છે બહેનો અને તમે લોકો આગળ ભણશો. આ જ રીતે જે ક્વોલિટી એજ્યુકેશન અહીંયા મળી રહ્યું છે એ ક્વોલિટી એજ્યુકેશન ઉપર ફોકસ કરી અને તમારું કેરિયર બનાવો.